આથી પરચારણ સમાજને તમામને આજના આ સોનબાઈ માના જન્મદિવસની મુબારકબાદી ખૂબ ને ખૂબ વધાઈઓ, ખૂબ ને ખૂબ વધાઈઓ. એવી માના પારે બેસી અને હરિરસનો પાઠ કરવાનો આપણને મોકો મળ્યો, આપણને અવસર મળ્યો. એટલે જે જગ્યાએ બેસીને હરિરસનો પાઠ કર્યો છે એ જગ્યાને લાખો કરોડો વંદના. જે પરિવારે આપણને આ હરિરસ કરવાનો મોકો આપ્યો છે એ પરિવારને આપણે આટલી વંદના કરીએ સાહેબ. કારણ કે ચીલો શક્તિ વટ તણું ચારણ ચૂકી જાત. આજ જો ભેગા થઈને બેઠા હોય ને, આ હોય ને કાંઈ, તો એ પ્રતાપ આ જગદંબાનું છે, આ વનરમાનો પ્રતાપ છે સાહેબ. એને બધાને ભેગા કરીને બેહારવાની કોશિશ કરી. વિશેષ મને ગમે એટલા હાટું થાય સાહેબ, એને કોઈ હથિયાર હાથમાં નથી લીધું. હું કાયમ કહું છું કે બીજી બધી જગદંબાઓના હાથમાં આપણને કાંઈક ને કાંઈક હથિયાર આપણને મળે. અને છે હોનબાઈમાં હરાકડિયા વાળાનો છંદ છેલ્લે કાગ બાપુએ લખ્યો, એમાં એને લખવું પડ્યું સાહેબ. એકી અખંડી મહી મંડી પાપ ખંડી યણકળી દૈતાણ દંડી માન ચંડી ધ્રુવી ખંડી પરગળી કોપે ક્રમંડી ધર ચહંડી આદિ ચંડી આંકડે સોનલ સમાઢા વ્યોમ બાઢા અને ખબર ગાઢા ખડખડે તારા ખબર ખડખડે. કાગ બાપુ એમાં લખ્યું, આમાં કાગ બાપુ નો લખી એકાશે. એટલે એને કીધું સોનલ ચંડી સદા અમ પર રહેમ દ્રષ્ટિ રાખજે. કવિ તરીકેનું કાગ બાપુને કવિ તરીકેનું બાપુ અવલોકન જો આપણે જોઈ તો એને બીજી બધી જગદંબાઓ માટે લખ્યું છે કે તું આ છો બીજું તે આ હથિયાર ધારણ કર્યા હાથે. માં હોનબાઈ માનો છંદ જે બનાવ્યો છે એમાં ભગત બાપુએ લખ્યું સોનલ ચંડી સદા અમ પર રહેમ દ્રષ્ટિ રાખજે તું રહેમ. એનું કારણ છે દ્રષ્ટિ સિવાય એની પાસે બીજું કોઈ હથિયાર નથી. દુનિયામાં કાળામાં માર ફાડ કરતા આવતા હોય અને એને આ હરિરસનો દુહો રામ જપનતા હે રુદા કહે કે કા ગુણ હોય. ઈ એક સત્ય નામ લઈને નીકળેલી માં જગદંબા. તો સાચ પિયારો સાઈયા સાઈ સચા હું સહાય સાચા આગન જાળહી સાચા સર્પને ખાય. ઈ વખતના ચારણોનું જીવન જે હતું ઈ કોઈ એને આવકારો દેવાની તૈયારી નહોતી. આ અવસ્થાએ એના જેના ઘરે જઈને ઉભા રહ્યા છે ઈ લોકો હાથ જોઈને ઉભા રહ્યા છે. આ જો તાકાત કાંઈ હોય ને તો ઈ માત્ર ને માત્ર એની સત્યની ઉપાસનાની છે. એની સત્યની ઉપાસનામાં જગદંબા આઈ સોનબાઈ માની સત્યની ઉપાસના કે સાચ પિયારો સાયા અને સાય સચા ઉસાય સાચા આગન જાણે સાચા સર્પન ખાય સાયા સો સબ કુછ હુએ બંદે સો કछु નાય રાય હુકો પર્વત કરે પર્વત રાય સમાય. જેની સમ દ્રષ્ટિ હોય એની નજરમાં બીજું કાંઈ કહેતા કાંઈ. હરિજનની બાઈને ડિલિવરી આવે અને ભેળિયો ખંભે નાખી અને માં હળી કાઢે છે. ભાઈ પીડાસી હોય અને બીજા બધા કે માં યા થોડુંક જવાય કે ઈ ઓલી હરિજનની બાઈ છે તો કે ઈ બાઈ છે હું બાઈ નથી. એને પીડા થાતી હશે ને મારે જવું જોઈએ, મારી ફરજ છે. ઈ જણેતા છે હું બ્રહ્માંડ ભાંડોદરી છું. ઈ બ્રહ્માંડ ભાંડોદરી છે અને એનું આપણને બધાને જ્યારે 3.5 પાડાના ચારણોને મઢડામાં ભેગા કર્યા ઈ વખતે માએ એનું આપણને પ્રગટ પ્રમાણ આપ્યું છે. જો ચારણો સમજે તો છે એને ઊભા થઈ અને તે ઊંચા હાથ કરી અને કીધું કે જે કોઈ ચારણો પડવા નિવેદ કરો છો, જે કોઈ ચારણો ભારે નિવેદ કરો છો, જે કોઈ ચારણો બલિના નિવેદ કરો છો, એ બધા ચારણોને હું હોનબાઈ અહીંયા ઊભી રહીને કહું છું કે આજથી નિવેદ બંધ કરી દેજો. અને બંધ કરવાનું જે કાંઈ પાપ લાગે ની હોનબાઈ પોતાના ભેળિયામાં લઈ લે છે. અહીંયા ઊભા રહીને તેદીમાં જગદંબાએ કીધું હતું આ આપણને એને બ્રહ્માંડ ભાંડોદરી હોવાનો પરચો આપ્યો તો, પરિણામ આપ્યું હતું. માણસ એક વાત નથી સહન કરી શકતો, માણસ એક વાત નથી લઈ શકતો. અને આખા બ્રહ્માંડના ચારણોની વાત લઈ લીધી હતી કે દુનિયામાં જ્યાં પણ ચારણ હોય અને જ્યાં પણ ચારણને આ નિવેદ થતા હોય ને એનું જે કાંઈ પાપ લાગે બંધ કરવાનું ઈ હું મારા ભેળિયામાં લઈ લઉં છું સાહેબ. આપણને તે દિવસે બ્રહ્માંડ ભાંડોદરીનો પરચો આપ્યો તો. જો તમે ઓળખી શકો, જો તમારી નજરમાં શક્તિ હોય, તમારી નજરમાં આસ્થા હોય, તમારી નજરમાં ભક્તિ હોય, તમારી નજરમાં સત્ય હોય તો ઓળખી લ્યો. ના તેજી કાળી અંધારી કાયું હુજે નહીં અને આવી વ્રડ માથે પડી રાત. કાળી અંધારી એ કાયું હુજે નહીં આવી વ્રડ માથે પડી રાત. વરણ માથે રાત પડી ગઈ. જે જગતને જગાડવા વાળો ચારણ હતો
અળખેદ થઈ અને દુનિયાને કેવા વાળો ચારણ હતો. ઈ ક્યાંક અજ્ઞાનતાના અંધારામાં, ક્યાંક અહંતાના અંધારામાં, ક્યાંક વસનના અંધારામાં, ક્યાંક કન્યા વિક્રયના અંધારામાં, ક્યાંક અજ્ઞાનતાના અંધારામાં, ક્યાંક અભણતાના અંધારામાં અને ક્યાંક પોતાની અહંતાના અંધારામાં એવો અટવાઈને પડેલો ચારણ હતો. હવે આ બધાયની એને જેથી ચિત્રે ચોંટ લાગી કે હાલું આ શું બધું મારું ચારણ આ અવસ્થામાં. ભગત બાપુએ કાગવાણીમાં લખ્યું છે ચારણની અવસ્થા ચારણની જોઈ ગઈ હતી. કતપરનાની બાજુના ગામડામાં ફરતા ભગત બાપુની બધા નીકળ્યા અને ઈ વખતે કોકના ઘરે જઈ અને ભગત બાપુએ પાણી માંગ્યું કે બેન પાણી પીવું છે, પાણી આપો ને. એટલે ઓલા બેન પાણીનો કળશો લઈને આવ્યા. પાણીનો કળશો લઈને આપતા પૂછ્યું કે ભાઈ કેવા છો? તો કે ચારણ છે. તો કે અરે બેચારો આટલી નાની ઉંમરમાં ચારણ થઈ ગયો. આટલી નાની ઉંમરમાં ચારણ થઈ ગયો. હવે એની ખબર નથી ચારણ શું છે. આ અવસ્થાએ જ્યારે જ્ઞાતિ વહી ગઈ હતી ને સાહેબ, એટલે ભગત બાપુએ લખ્યું છે આમાં કાળી અંધારી એ કાયું હુજે નહીં આવી મરણ માથે પડી રાત. જાગતી જો તું મઢડાટી મે એ માયું ભૂગી પાર બાદ લાખાર લોબડી વાળી એ બધા તો એ ભેડિયા વાળી સોનલ માયા ભૂક પાળી પોતાવટ પાડવા વાળી ચારણો ના સત એ છૂટવાલા જાન પાપનો ચોપે સાર. ચારણો ના સત એક વાજે જગદંબાને નીચે ઉતારવી પડે. આવા ચારણો આગળ થયા. એક અવાજ ચારણ એક અવાજ કરે અને આખા દેવળને ફેરવવું પડે. ઠાકરને કાળિયા ઠાકરને દેવળ આખું ફેરવી નાખવું પડે. એના હાટુ થઈને આ અવાજ વાળા ચારણો હતા, આ કેવા વાળા ચારણો હતા. પાણીમાં ઊભા રહે અને પરમેહરને પ્રાર્થના કરે કે મારી સામે દર્શન, હું સમાધિ લઉં છું સાયાજી ઝૂલા, સમાધિ લેવી છે, જળ સમાધિ લેવી છે, પણ ઈ પહેલા મારે મારા કલ્યાણમલજીના દર્શન કરવા છે. અને રાવ કલ્યાણમલ મારી ગંગા ઈ જમનાના કિનારે આવીને ઊભા રહ્યા હોય અને હું એના દર્શન કરતો જળ સમાધિ લઉં. આ કાળિયા ઠાકરને વિનંતી કરી હતી સાહેબ, કાળિયા ઠાકરને અહીંયા મોકલવા પડ્યા હોય. આ સૌથી પહેલો મેં કીધી કે સૌથી પહેલો એનો ફેક્સ આ ચારણે કરેલો છે. સુરતને દેખાડી ચિઠ્ઠી નામ કે નામ નાખી દીધી અને રાવ કલ્યાણમલજી જે જગ્યાએ બેઠા પૂજા કરતા હતા એની પૂજાની થાળીમાં ચિઠ્ઠી નીકળી અને આને ચિઠ્ઠીમાંથી કાઢો આવા શબ્દો તો કવિરાજના છે, આ અક્ષર કવિરાજના છે અને કવિરાજ તો અહીંયા છે નહીં. આ ચિઠ્ઠી આવી ક્યાંથી? પણ એમાં લખ્યું હતું હું જળ સમાધિ લેવાની તૈયારીમાં છું, પણ હવે મારે છેલ્લા વખત તમારા દર્શન કરવા છે, તમે અહીં પહોંચી શકો ને એટલું ટાણું છે. આથી વધારે સમય નથી. આટલો સમય નથી. એમ કે ઈ વખતે સાહેબ ત્યાંથી રાવ કલ્યાણમલજીએ પોતાના હાંડિયું શણગારી તૈયાર કરી અને પોતે પહોંચ્યા. એમ કહેવાય છે છેલ્લી અવસ્થાએ બાપુ સમાધિ લેતા હતા અને બસ 4 નજરું ભેગી થઈ છે. આટલે સુધીનું શરીર બાપુનું જમનાજીના પાણીમાં વીયું ગયું હતું. અને ઈ વખતે છેલ્લે આમ કરીને આમ બે હાથ ઊંચા કરી અને છેલ્લી વખતે જય શ્રી કૃષ્ણ કર્યા છે સાયાજી ઝુલાએ સાહેબ. આ અવસ્થા કે અવાજે કાળિયા ઠાકરને આસનને હલબલાવી નાખે ને એવા ચારણો હતા. મહાત્મા ઈશ્વરદાસજી દુનિયાની બાપ પરમેશ્વરા શું કામ? હું કાયમ કહું છું કે ઈશ્વરદાસજીને શું કામ પરમેશ્વરા? આખો ભક્તમાળ છે. ગમે ઈ ભગતને જોઈ લો તમે, ગમે ઈના દ્રષ્ટાંત આપણે વાંચી, કોઈ કહેતા કોઈને પરમેશ્વરનું બિરુદ નથી. પરમેશ્વરમાં હમાઈ ગઈ માં મીરા પણ પરમેશ્વરનું બિરુદ નથી મળ્યું. 52 વખત કરતાલ ખખડાવી અને દર્શનયાએ બોલાવ્યા અને 52 વખત કાળિયા ઠાકરને આપવું પડ્યું છે પણ પરમેશ્વરનું બિરુદ નથી. જેના હાટુ થઈ અને ભગવાને મજૂરી કરી છે ઈ ગોરો કુંભાર, પણ એને પરમેશ્વરનું બિરુદ નથી. પરમેશ્વરનું બિરુદ હોય તો માત્ર ને માત્ર એક જ છે, મહાત્મા ઈશ્વરદાસજી. એક જ શું કામ? કે જે પરમેશ્વરે ન કરી કે ઈશ્વરદાસજી પરમેશ્વર જે ન કરી શકે. 40 શરીર છૂટ્યા પછી 40 દિવસે એને પાછો બોલાવવો અને પાછો એનો વંશ વેલો હલાવવો આ ઈશ્વરદાસજી સિવાય કોઈ ન કરી શકે. એટલે લેખું છે સાહેબ.
એટલે એટલે હા, એટલે 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 પરમેશ્વરનું બિરુદ છે અને આપણે પરમેશ્વર કઈ છી શું કામ આના હાટુ થઈને એને પરમેશ્વર કીધા છે કે સાહેબ જે પરમેશ્વરે નો કરી શકે કે ઈ ભગવાન ઈ મહાત્મા ઈશ્વરદાસ જે કરી દીધું છે કે સાહેબ ભાંગાને વાછરડા સહિત અને લીયો રજા જદુરાજ સેવક ઈશ્વરદાસની પાળો પદ મહારાજ હે જગતની અંત હે પરમ કૃપાળુ હે પરમાત્મા આ તારે કરવું પડે અને સાંગો એકલો નહીં સાંગાને વાછરડા સહિત લીયો રજા જદુરાજ આખા વાસડા હોતો અને એની હારે ઈ આત્મા જે પરોણો લઈને ગયો તો ઈ પરોણા હોતો જો તું હાંગાને મોકલ ને તો જ મને હાંગો ખપે અને આ અવસ્થામાં હાંગાજીને પાછો બોલાવ્યો છે સાહેબ આવા ચારણો હતા ને વાહ એટલે ભગત બાપુએ લખ્યું છે સાહેબ કે ચારણો ના સત એ છૂટવાલા જ્ઞાન પાપનો થયો પેસાર એ કાળયુગ સામે માવડી કીધો તે સિંહ સ્વરે હુંકાર ઉભી આખા જુગને ખાળી બજાતો એ ભેળી જાવાળી એ જીજુ બીજા ખજુગને ખાળી બજાતો એ ભેળી જાવાળી સોનલ માં આબ કપાળી પોતાવટ પાળવા વાળી મરડે જેદી એ નાચ ના માડી ચાર માઢડે જેદી એ નોતર્યા માડી ચારણ સાખ પ્રસાખ નોતર્યા જેદી એ માઢડે માડી ચારણો સાખ પ્રસાખ એ રાજ યુડિયાન રામ ઢંકાણો એનો રાજપુરે સાખ વિશોત્રજ નાત ઉજાળી બજાતો જ ભેળી જાવાળી વિશોત્રજ નાત ઉજાળી બજાતો જ ભેળી જાવાળી આયા માને ભગત બાપુએ કીધું હતું કે માં આમ નો હાલે આપણે ક્યાંક જાવું પડશે આપણે નાયકને વાત કરવી પડશે પિંગલસિંહ બાપુએ કીધું કે અહીંયા માનો આ બધી જગ્યાએ માએ કાયદેસર પોતે જગદંબા હોવાના પરચા આપ્યા છે એક એક જગ્યાએ પિંગલસિંહ બાપુએ કીધું કે એમ નો હાલ આપણે નાયક પાસે માંગવા જાય કે માંગવા જાય ઈ હોનલ નહીં હું માંગવા તો ન જાઉં કે પણ કે માં આવડું મોટું આદરવું છે અને બહુ ભારે પડી જાય એટલે કે તો એક કામ કરો પિંગલસિંહભાઈ તમને કંકોત્રી આવશે આવું ઘટે તો આવજો મારી સાહેબ આ અવસ્થાએ અને દુનિયા આખી જાણે છે કોઈની સામે કોઈ એને લાંબો હાથ ફેરવો નથી પણ એના ભજવા વાળા છે ને લાખોપતિ થઈ ગયા છે કરોડોપતિ થઈ ગયા છે અબજોપતિ થઈ ગયા છે એનું નામ લેવા વાળા માત્ર ને માત્ર સાહેબ પોતે પોતાની પાસે લોબડી સિવાય કાંઈ રાખ્યું નથી પોતે પોતાની પાસે ભેરિયા સિવાય કાંઈ રાખ્યું નથી એ દાદુ આપા એમ વાત કરતા માને કોકને 5 રૂપિયા દેવા હોય તો પડખે બેઠો એમ કે આને દઈ દે 5 રૂપિયા આને 50 રૂપિયા દઈ દેતો આને 500 રૂપિયા દઈ દેતો આનું આ કામ કરી નાખતો કોઈ સાહેબ જેને આપણે જોડી વગરનો ફકીર કહી શકાય જોડી વગરની ફકીર એ માત્ર ને માત્ર અવાજ કરવાનો અને એની ઈચ્છા થાય ઈ કામ થાય કોઈ કીધું નથી મારે આ કામ કરવું છે તમે આમાં કાંઈક મૂકતા જાય જોઈએ એટલે આ આપણને એને પરચો દીધો સાહેબ વિછોત્રય નાદ ઉડાડી વિછોત્ર નાદ આખી ઉડાડી દીધી એવી વાત જગદંબા હે ભજા તોય વેળિયા વાળી હે જુનાણે સાર સારદ નો તરી માડી અન બાળ ભૂગે ભલી બાત એ આજા બાળક કી દાયા ભયને ઈ મોટી આખી જાત ઉગમણા ઓરડા વાળી બજાતો એ બેલી જાવાળી સોનલ માં જાપ કપાળી એ પોતાવટ પાડવા વાળી ઘોર અંધારે એ ભૂગવે માડી નદી નાળે જળદાન એ વખતે માડી સાંભળીને પોતે સેવ
તકલીફ પડે ત્યારે આશરો એક જ હોય. હા. હિન્દુ હોય તો ભલે મુસલમાન હોય તો ભલે ગમે એ હોય, ભીં પડે ને એટલે માં સિવાય કઈ કહેતા કઈ મોઢામાંથી ન નીકળે, હોય માં જ થાય, ગમે એ હોય. અને દુનિયાની ગમે, હું તો દુનિયા સુધી વિયો જાઉં છું એમાં કે દુનિયા વાળાને ગમે ને આ ઓલાને ભૂરિયા છે એ બધા હાથ પડે તો એ માં જ બોલે છે. એમાં બોલાય છે કે એનાથી માં જ તે બીજું આકારો જ થઈ જાય છે, બીજું કઈ કરતા કઈ થાતું જ નથી. અંતરના ઊંડાણની જ્યારે માં પાસે એક અરજી વહી જાય, એક વાત વહી જાય, એક બોલી થઈ જાય, તો આવા કે સાહેબ આવી વાત આવી લઈ અને આવું જગતની સામે જેને મૂક્યું, જગતને સાબિત કરી દીધું, એવી માં જગદંબા ચારણોના નેહડે નેહડે ફેર્યું સાહેબ. ગામડે ગામડે ફેર્યા છે, ઘરે ઘરે ફેર્યા છે. કારણ કે એને બીક લાગતી હતી કે મારા ચારણો કે ચારણત્વ શક્તિ તત્વને ભૂલી જશે, શક્તિ તત્વને ચૂકી જશે, ક્યાંક ક્યાંક ચીલો ચતરાઈ જશે મારા સમાજથી. એટલા હાકી થઈને ભેળિયાની ભેટ વાળી માએ દર દીધી દોઢ. એક ઘરે જઈ અને કીધું છે બાપ તમે આ કરો, દીકરીઓને ભણાવો, દીકરાઓને ભણાવો. પહેલું શિક્ષણ ઉપર માએ વજન દીધું. અત્યાર સુધી આવ્યું બધું આવ્યુંમાં શિક્ષણ ઉપર જો સૌથી કોઈ વજન દીધો હોય ને તો એ આઈ મોહનબાઈ માં છે. સમાજને સુધારવા હાટુ થઈને, સમાજને સારી લાઈન ઉપર લેવા હાટે કે મારો ચારણનો દીકરો કોઈ કલેક્ટર હોય, મારો ચારણનો દીકરો કોઈ ડીએસપી હોય, કોઈ ફોજદાર હોય, એને બીજાનો દરવાજો ઉઘાડવો ન પડે કે બીજા એના દરવાજે ઊભા હોય અને બાયણું ઉઘાડીને એની પાસે મોકલે. આ અવસ્થા કે મારો ચારણો હોવો જોઈએ. આ માય ત્યાં સુધી ઉગાડવા હાટુ થાય. અને તમને તમારામાં જે અવગણ હોય, પછી મોટા મોટી મુસીબત અત્યારે એ થાય છે માણસનો જરાક અવગુણ દેખાય ને સમાજ આખો એનાથી મોઢું ફેરવી જરાક અવગુણ દેખાય કે આનામાં ઈ રહેવા જોઈએ કે એમાં ઈ ફલાણો છે, ઈ આવો છે, ઈ બંધાણી છે, ઈ આમ છે, ઈ ઓલો છે, આપણે એને બતાવાય નહીં, એને બરોબર એને બોલાવાય નહીં, ઈ આમ કરે. આ જગદંબાએ કીધું બંધાણી છે તો એને પેલો પકડો. આવો બારવટીયો છે તો કે એનું બંદૂક એની બંદૂક પેલી ઉપાડો. આવો છે તો એને પેલા લ્યો. શું કામ કે સાહેબ એને સમાજમાં સુધારો લાવવો તો એને સમાજના વાડા તોડી નાખવાતા. અને એવા જેને ખબર જ છે નાના છે એ તો માની જ જવાના છે, જે ભીરું છે એ તો માની જવાના છે. પણ આવા જે માથા ભારે હોય, આવા જે હોય જેને આપણે ઘેંસના હાંડલા ફોડવાની વાત ન કરે, વડ સામે વાત માનતો હોય, એ હામો લઈને ઉભો રહે અને એમ કે માં હું ભડાકો કરું, એ તો ભડાકો કરવાની તારામાં તાકાત હોય તો કર ભડાકો. અને કાંઈક બંદૂકો એમને એમ ભડાકા વગરની વાલીમાંથી પાણી નીકળ્યાના દાખલા માણસો દાદુ બાપુ આપતા હતા કે આમ હામા બંદૂક કે માની હામી તાણી દે, માં હામી બંદૂક તાણી, પણ એનાથી ભડાકો નહોતો થઈ. આ અવસ્થા, આ કામ, આ કાંઈ કરવું હોય, આવું જે પેલું છે સમાજ હાટું થઈને, આખા સમાજ કે મારે બીજું કાંઈ જોતું, બસ મારા સમાજ માટે થઈ અને આખા સમાજ માટે થઈ અને જૂજી એવી જગદંબાનો આજ આપણે જન્મદિવસ આપણે બધા બેસીને ઉજવી રહ્યા છે. અને એમાં બેસીને આપણે હરિરસનો પાઠ કર્યો. આનંદી વસ્તુની છે જેને આપણને હકપણમાં રામ દેખાડ્યું, જેને આપણા જીવનમાં રામ દેખાડ્યું, જેને આપણને જીવતા શીખવાડ્યું કે ચારણે આમ જીવાય. આદેશ આપ્યા ચારણે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આયમાના આદેશો છે એમાંથી 2-5 આદેશ જીવતો થઈ જાય તો બાકીના આદેશ એની મેળે આવતા છે. બીજા આદેશો એની મેળે આવે, બીજું કરવાની જરૂર જ નથી પડતી. માના જે આદેશ આપ્યા છે માય, અને આદેશ આપ્યા, આદેશમાંથી અમુક જીવાતા થઈ જાય. બસ 2-5 આદેશ જે હાવ સાદા છે, સીધા છે, સાદા છે, આ આદેશ જીવવા માંડે એટલે બાકીના આદેશ એની મેળે આપણા જીવનમાં આવતા જાય. આવું ઉજળું જીવન જેને આપણને આપ્યું છે એવી જગદંબાની આજે આપણે તિથિ ઉજવી, આજે આપણે એને વંદના કરી. એનો ખૂબ આનંદ છે. હરિરસ તો હરિરસ ચારણોની પાસે હરિરસની શું વાત કરવાની, પણ હરિરસનો દુહો જ્યારે જ્યાં લઈ અને બેસી અને જ્યાં ખોલીને ત્યાં કાંઈક નવું રૂપ લઈને આવે. જ્યારે જ્યાં જોઈને આપણને કાંઈક નવું રૂપ લઈને આપે, કાંઈક નવી વાત એમાંથી આપણને નીકળે. હમણાં જ અટક્યા પછી ને આવશે રામ તણી મુખ રે, જ્યાં જાગે ત્યાં જપ. અને વાસર વેર અવે, તો વેર અને હવે આ વેર અવેર શું? વાસર વેર અવેર તો કે આવતો જાતો જે શ્વાસ છે ને, યોગીઓની જે વાત છે ને એ મહાત્મા ઈશ્વરદાસજી માત્ર 4 શબ્દોમાં કહી દીધી. યોગીઓ પોતાના આસન ઉપર બેસી અને જે કરે છે, યોગ વાળા જે કરે છે ઈ વાત માત્ર 4 શબ્દોમાં મહાત્મા ઈશ્વરદાસજી કીધું. વાસર વેર અવેર, જતો વેર આવતો અવેર. શ્વાસો શ્વાસ, આ શ્વાસે સમરણ કરે. વાસર વેર અવેર, પછી એનો પુરાવો આપ્યો છે કે આ અટકાઈ જશે, પછી અટક્યા પછી ના આવશે રામ તણી.
અટક્યા પછી રામ નામની મુક્ત રેર નહીં થાય તારાથી, પછી શ્વાસોશ્વાસનું સ્મરણ નહીં થાય કે અને સ્મરણ હંમેશા શ્વાસોશ્વાસનું જ હોવું. હું જ છે. મેં કાલે કીધું હતું કે સ્મરણ શ્વાસોશ્વાસનું જ થવું જોઈએ. કારણ કે માળા કરીને તો માળામાં ગણતરી થાય કે 1 કરી, 2 કરી, 5 કરી, 10 કરી, 20 કરી, 25 કરી, 50 કરી, 100 કરી, 200 કરી. ઓલા કો હમણાં ઓલું કાકામાં દબાવવાનું નીકળ્યું છે, તો એમાં દબાવી રાખે. પણ આંકડા તો એમાં આવે જ ને કે ભાઈ આ 500 રામ નામ લીધા, 2500 રામ નામ લીધા, 10,000 રામ નામ લીધા. એટલે એક શાયર કહે છે કે यूं तो तस्बीह के दानों से अवश्य काम किया, यूं तो तस्बीह के दानों से अवश्य काम किया, गुनाह तो बेहिसाब है और गिन गिन के उनका नाम लिया. આભાર. એમ નામ લેવામાં ગણતરી. 5 માળા કરી, 10 માળા કરી, આટલી કરી, આટલી કરી, આટલી કરી, ગુનાહ કરવામાં ગણતરી થઈ. દાડો એટલે કે સાલ મારા ઓ ગુણા સાહેબ તુજ ગુણા. આના જેવી ઉપમાયું કોણ આપ્યું? કેવી ઉપમા? કોઈ શાસ્ત્રોમાં આવી ઉપમા નથી મળતી છે. મહાત્મા ઈશ્વરદાસજી જે ઉપમા આપી છે, આલો મારા ઓ ગુણા સાહેબ તુજ ગુણા. તો કે કેટલા? તો ઉપમાય અલંકાર કેવો મજાનો મૂક્યો છે કે બુંદ વૃષા અર રેણુકણ કાગ ન લાગે. વરસાદના ફોરાને જો ગણી શકાય, ધરતીના કણને જો ગણી શકાય, તો અમારા અવગુણને ગણી શકાય. આ હવે આ જે કમ્પેર લેવી, આ જે બરોબરી, આ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં આવા ઘણા બધા દુહા. એક વસ્તુ અમારો પહેલો કલમો એ હરિરસમાં મૂક્યો છે, અને સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સર હથ દે સો જુગ મે બડો હોય. અર્થ એનો ઈ જ થાય છે, સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ. પહેલા કલમાનો અર્થ લા ઇલાહા ઇલ્લલ્લાહ, નહીં કોઈ માબૂદ સિવા ખુદા કે. બંદગીને લાયક માત્ર ને માત્ર ઈ એક જ છે. અને મોહમ્મદ રસૂલુલ્લાહ દુનિયામાં આપણે 24 અવતારોની વાત કરી છે, અમારામાં 24 પૈગંબરોની વાત કરી છે. 24 પૈગંબરોની અંદર જેટલા પૈગંબર આવ્યા એ બધાથી મોહમ્મદ પૈગંબર સાહેબ સૌથી છેલ્લે આવ્યા, પણ એ ગણાના સૌથી અવ્વલ. બધાય સરદાર, નબીઓના સરદાર એમને કહેવામાં આવે છે. શું કામ? કે તું જેના સર હાથ દે સો બળો. રામ અવતાર, કૃષ્ણ અવતાર તો સૌથી છેલ્લે થયા. એ પહેલા કેટલા બધા થયા? વૃષભ, કપિલ, હયગ્રીવ, વિશંભર, દત્તાત્રેય, હંસ, દામોદર, રાય, વિકુંઠ, ધનંત, ઋષભ, ગરુડ, આરુઢ, કૃષ્ણ, મચ્છ, કચ્છ, વારા, મહામણ, નારસિંહ, વામન, નારાયણ, દ્વિજ, રામ, રઘુરામ, દિવાકર, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, કરુણાકર, આટલા બધા પહેલાના અવતાર થયા. હે પરમ કૃપાળુ પરમાત્મા, પણ જગતમાં પૂજાણા બે જ અવતાર, રામ અને કૃષ્ણની. એક એ સૌથી વધારે પૂજા રામ અને કૃષ્ણની આપણે બધાય કરી છે. શું કામ? કે તું જેના સર હથ દે સો મે બળ હોય. આ એની પરમ કૃપાળુની, એ પરમાત્માની, ઈ સંચાલન કરવા વાળીની એક એની ઈચ્છા છે કે આ જગતમાં પૂજાવા જોઈએ. એટલે એની માથે વિશેષ મૂક્યું છે કે તું વિશેષ છો મારા માટે. કારણ કે એને આપણી સામે જીવન મૂક્યા. આમના એકેના જીવન આપણી સામે નથી. વામન ભગવાનનું જીવન આપણી પાસે એમ કારણ છે જે સમય જ નથી જાજો. માત્ર ને માત્ર બલિરાજાના ઘરે આવ્યા, ઘરે આવીને જે આલાખ નિરંજનનો અવાજ માર્યો, હાડા થઈને પગલા ધરતી, પછી વાત પૂરી. જીવન કોઈની સામે નથી ને આવડા જીગા છે. ભગવાન રામ જીગા છે, ભગવાન કૃષ્ણ જીગા છે, અને જીવણી આપણી સામે એ ભૂખતા ગયા છે કે આવી રીતે તમારે જીવવું પડશે. અમારા ઇસ્લામ વાળા જેને સુન્નતે રસૂલ કહે છે કે આ સુન્નતે રસૂલ ઉપર તમારે હાલવું પડે. આના ઉપર તમારે ઈ કે રામ અને કૃષ્ણની જીવણી છે કે આ જીવણીની માથે આપણે હાલવું જોઈએ. અને ઈ જીવણીની માથે જગદંબા વાલી સાહેબ આપણે ક્યાં તપ, વ્રત, જપ, યજ્ઞ, યાગ કરેલા. કોઈ કહેતા કોઈ કે ભાઈ ફલાણ ઠેકાણે આ હોનભાઈ માં એ તપ કરેલું એનો ધૂણો છે એમ ના સાહેબ. એની કે તપ કર્યો, કોઈ એમ કે મોગલમાં ફલાણ તપ કર્યું હતું જ્ઞાનનો ધૂણો છે, કોઈ કે ફલાણે આવડે તપ કર્યું હતું, કોઈ કે કોડિયારે તપ કર્યું હતું જ્ઞાનનો આજે ધૂણો કર્યો છે. એ વિશેષ કોઈથી ન દેખાડી શકે. એનું કારણ છે કે એને જરૂર જ નથી તપ કરવાની. એનું જીવન છે એ જ તપ છે. અને એની વાણી છે એ જ વેદ છે. એને જરૂર નથી તપ કરવાની. તપ વાળાને તો બધાને કદાચ એક વખત મળે, તપ કરે, યજ્ઞ કરે, યાગ કરે, હવન કરે, જે કાંઈ કરે એના ફળ રૂપે એક વખત દર્શન થાય. અને ઈચ્છા થાય ત્યારે દર્શન થાય. અને એનો પરચો આપણને આવડમાં આપ્યો છે. આમ કે નામ ભેલીઓ ઝાટકીને મૂકી દીધો. ખોડિયારમાં એ પરચો આપ્યો. વઢવાણ વલભીપુરના પાદરમાં જે દિવસે માં ઘી લઈને ગયા અને માણસોએ કીધું કે આ ઘી આમાં તો નકરું ઝેર નાખેલું છે, કે આ તો મામડિયાના ઘરે નાગણિયું આવ્યું છે અને ઝેર જે વલવ્યા છે ને એની માલિક પાસે નકરા ઝેર, આમાં તો નકરું ઝેર છે. તો કે ઝેર વાણીએ એમ કીધું કે આમાં ઝેર છે. તો કે અત્યારે તો મારી નજર સામે તાવો તો હું માનું. અને એ વખતે સાહેબ પોતાના ભેલિયા બીજું કાંઈ કહેતા કાંઈ નહોતું. આને શું કરવાની જરૂર? પોતાનો ભેલિયો આમ કે આમ નાખ્યો, નાખ ઈના કાઢવા આમાં.
અને ઘીના ગાંડો પોતાની સામે નાખી અને આમ ખાલી નજર કરી છે અને ઘીને ઉકળતું કરી દીધું. લે તારી નજર સામે તાવ્યું. હવે આ શક્તિ, આ તાકાત, આને કયો યજ્ઞ કરવાની જરૂર, આને કયો યાગ કરવાની જરૂર, શું કરવાની જરૂર? આ જે તાકાત છે ને શક્તિઓની તાકાત છે, આ માતાજીની તાકાત છે. આ જે ચારણોને વંદના થતી હોય ને તેનું કારણ સાહેબ એ છે. એનું કારણ છે કે પ્રકૃતિથી પર છે. પરમ દિવસે કાલ બ્રાહ્મણના ઘરે સાહેબ બેઠા બેઠા સાહેબ આજ વાત કરતા હતા કે ચારણ છે ને પ્રકૃતિથી પર છે. એની વંદના એટલા હાટું થઈને થાય છે. રામાયણમાં જો બતાવવામાં આવ્યું હોય કે ચારણો જે રસ્તેથી આવેલા હતા એ રસ્તે તમે આ રસ્તે આવજો. આ જે શક્તિ છે, આ જે તાકાત છે, આ બધી અને આ બધી જગ્યાએ આપણને લઈ જાય છે હરિરસ. આપણે જ્યારે આ બસ શું કામ મહાનતા શું કામ કેવી પડે? બચુ બાપુ કાયમ કહેતા મહાનતા શું કામ કેવી પડે કે વર્તમાન જ્યારે વામણો લાગતો હોય ને ત્યારે ભૂતકાળને વાગોળવો પડતો હોય છે. વર્તમાન જ્યારે વામણો લાગે આપણને ત્યારે ભૂતકાળને વાગોળવો પડે. પણ આવી જગદંબાઓ પોતાના જીવન આપણી સામે જે મુકતા ગયા છે સાહેબ, અને ઈ મુક્તે ગયેલા જીવનથી એને જોઈ અને આજે આપણે બધા જો જીવતા જઈએ તો સાહેબ કાંઈ નથી. હું તો એમ કહું છું ઘરે ઘરે જગદંબાઓ જ છે. જય હો. ઘરે ઘરે જગદંબાઓ છે. હરિરસ આપણને યાં લઈ જાય, દેવ્યાણ આપણને યાં લઈ જાય છે, આ સોનલ ચાલીસા આપણને યાં લઈ જાય છે સાહેબ. બીજું કાંઈ નહીં, ઘરે ઘરે જગદંબાઓ થાય. શું કામ ન? પણ આ જે શક્તિ છે, આ જે તાકાત છે, આનું ભજન છે, એનું તપ શું? આ કે બસ એનું તપ જ આ કે સમાજ માટે થઈ અને કાંઈક કરવાનું, કાંઈક ભજન કરવાનું, કાંઈક હાલવાનું. આ જે માએ કર્યું છે અને એવી મા જગદંબાની આજ આપણે બીજના દિવસે હરિરસનો પાઠ કરી અને માને વંદના કરી મારી વાણીને વિરામ આપું.